ચેપ્ટર નંબર 16 એનો આપણે નીટ જોતા હતા, જેમાં આપણે છેલ્લે મનુષ્ય અને પ્રાણીઓના દાંતની ચર્ચા આપણે કરી હતી. હવે વાત આવે જીભની. આપણી જીભ છે એનું એક મુખ્ય કાર્ય તરીકે આપણે એવું કીધું હતું કે સ્વાદ પારખવાનું મુખ્ય કાર્ય કરે છે. એ હિસાબથી સ્વાદ પારખવા માટે જીભ ઉપર સ્વાદ અંકુરો આવેલા છે. તો જે સ્વાદ અંકુરો છે ને એ એકચ્યુઅલમાં 4 પ્રકારના છે. આપણે અત્યારે તમામ પ્રાણીઓની કોમન ચર્ચા કરીએ તો 4 પ્રકારના સ્વાદ અંકુરો થાય, જેના નામ છે પરિભિતિક અંકુર, જેને વેલેટ પેપિલે કહેવાય, કૌકી અંકુરો, જેને ફંજીફોર્મ પેપિલે કહેવાય, તંતુરૂપ અંકુરકો, જેને ફિલીફોર્મ પેપિલે કહેવાય, અને સરળ અંકુર. બરાબર. અહીંયા જે મનુષ્યની વાત કરીએ તો બેઝિક આ જીભ ઉપર આવા અલગ અલગ અંકુરકો જોવા મળે, અને અંકુરકો અલગ અલગ છે એનો અર્થ કે એ અલગ અલગ પ્રકારના સ્વાદ પારખવા માટેનું કાર્ય કરે છે. એ આપણે જોઈએ તો જે જીભની રચના છે એની જે ટીપ ભાગ છે, એટલે કે આ ભાગની વાત કરું છું. આ ભાગ છે એ મોટા ભાગે સ્વીટ અને સોલ્ટી ટેસ્ટ આઈડેન્ટિફાઈ કરે છે. એટલે કે આપણને મીઠી વસ્તુ અથવા તો ખારી વસ્તુ આપણી જીભની આગળની ટીપ અડાડવાથી ખબર પડી જાય છે. અહીંયા જીભના જે બે સાઈડમાં આવેલા આ પોર્શનો છે, આ છે એ જનરલી ખાટો ટેસ્ટ આઈડેન્ટિફાઈ કરે છે, ખાટી વસ્તુ. એટલે આપણે જીભ ઉપર મૂકીએ પછી એનો એક્ઝેક્ટ આપણને ખાટો સ્વાદ આવતો હોય છે. જેમ કે આપણે ઓલી પલ્સ ખાઈએ અને પૂરી થાય ને અંદરથી ઓલી જલજીરા નીકળે ત્યારે જે ટેસ્ટ ફીલ થાય ને જીભના આ ભાગ ઉપર થાય છે. અને જે જીભનો એકદમ પાછળનો ભાગ છે, આ ભાગ, આ બીટર ટેસ્ટ એટલે કે કડવો સ્વાદ માટેનો એરિયા છે. જ્યારે આપણે કોઈ કડવી વસ્તુ ખાય તો એની આપણે જીભની શરૂઆતની ટીપથી નહીં ખબર પડે. ઈ કડવી વસ્તુ થોડીક આમ ચાવશું ને આમ પાછળની સાઈડ અડશે ને ત્યારે જઈને આપણને ખબર પડશે કે આ વસ્તુ કડવી છે અથવા તો બીટર ટેસ્ટ છે. એ આપણને ત્યારે જઈ અને આઈડેન્ટિફાઈ થશે. બરાબર છે. એનાથી આગળ વાત કરીએ તો જે હમણાં આપણે ચારેય નામ લીધા, ફંજીફોર્મ ને એ બધા, એમાં મોટા ભાગે આપણા જીભ ઉપર ફંજીફોર્મ પેપેલી વધારે જોવા મળે. બાકીના જેમાં તંતુરૂપ અંકુરકો, કૌકી અંકુરકો, પરિભિતિક અંકુરકો, આ 3 પ્રકારના અંકુરકો સૌથી વધારે માત્રામાં જોવા મળે છે. તો એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ એવો આપણે કહી શકીએ કે જેને આપણે સરળ અંકુરકો કીધા, એ અંકુરકો સામાન્ય રીતે મનુષ્યમાં જોવા મળતા નથી. સમજાય છે વાત? તો આ જીભની ખાસ બાબતો હતી. આપણી જીભ લસિકા ગ્રંથિ ધરાવતા કોષો ધરાવે છે. એટલે આપણી જીભ છે એ લસિકાને કારણે પ્લસ શ્લેષ્મા યુક્ત પદાર્થ અને લાળને કારણે સતત ભીની જોવા મળે છે. બરાબર છે. તો આ વાત થઈ આપણા જીભની. ક્લિયર?
એનાથી આગળ વાત કરીએ આપણે જીભથી. તો મુખ ગુહામાં તો આ બે રચના છે. એનાથી આગળ વાત આવે કોની? તો કે કંઠનળી. કંઠનળી જે રીતની જોવા મળે છે આપણા ઓલામાં, એ કંઠનળી પ્રમાણમાં કદમાં તો નાની જ છે એકદમ. કેટલી? તો કે માંડ કંઠનળી છે એ 12 સેન્ટીમીટરની આવેલી છે. પણ મેઇન વાત કે જે કંઠનળીથી અંદર જે કાકડાની રચના છે એ અહીંયા આપણે ડિટેલમાં સમજવાની છે. શું કામ? એ આપણને 18મા ચેપ્ટરમાં વધારે સારી રીતે ખબર પડશે. જે બીજા નંબરનું દેહ જળ, જેને આપણે લસિકા કહીએ છીએ, એ લસિકા અંગોમાં એક અંગ તરીકે કાકડા છે આપણે, જેને આપણે તો એક ટોન્સિલ્સ એટલું જ નામ ખબર હોય, પણ કેવા કેવા પ્રકારના કાકડા આપણી અંદર જોવા મળે છે એનું આ એક આખું લિસ્ટ આપ્યું છે. વેલ્ડેયરનું વલય તરીકે ઓળખાય છે. એનું કારણ છે વેલ્ડેયર નામના સાયન્ટિસ્ટે આપણા તમામ કાકડાઓની ડિટેલ આપી હતી. અને આમ તમે જો ને તો આ કાકડાની ગોઠવણી આવી રીતની છે, અને બધા કાકડાઓને આમ જોડતું એક લાઈન બનાવીએ તો આવી લંબગોળ પ્રકારની લાઈન બને છે. માટે એનું નામ વેલ્ડેયરનું વલય અથવા તો વેલ્ડેયર રિંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કાકડા એટલે એક જ પ્રકાર માનીએ છીએ, પણ કાકડાના જે ટોટલ 4 પ્રકાર છે એની વાત કરીએ. પહેલો, જેને આપણે નાસિકા કંઠનાલીય કાકડા તરીકે ઓળખીએ છીએ. કયા? તો કે નાસિકા કંઠનાલીય કાકડા. આ કાકડા કેવા છે? તો કે સામાન્ય રીતે નાના બાળકોમાં આ નાકની અંદર આ કાકડા ફૂલે છે, જેને એડિનોઇડ્સ પણ કહેવામાં આવે છે. એટલે નાના બાળકોને ઘણી વખત આ કાકડાનો સોજો આવે આપણા નાકની અંદરના, તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. એટલે કે આપણી જે નાસિકા કોટરવાળી રચના છે એની અંદર જે અંદર એન્ટ્રન્સ ખુલે છે અંતરનાસિકા છિદ્ર પર, ત્યાં આ બે કાકડા આવેલા છે. પણ સામાન્ય રીતે આ કાકડાઓ કેવા છે? તો કે ફૂલેલા હોતા નથી. પણ ઇન્ફેક્શિયસ કન્ડિશનમાં એ કાકડાઓ ફૂલે ત્યારે, કે એવી કન્ડિશનમાં થાય એવું કે નાના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. પછી આવે નલિકામય કાકડા. આ નાસિકા કંઠનલીય તરીકે જ ઓળખાય છે, એટલે એનું નામ નલિકામય કાકડા છે. પણ આ સામાન્ય રીતે આ કાકડા એટલા બધા ક્યાંય આપણામાં રોગિષ્ટ પરિસ્થિતિમાં અસરકારક હોતા નથી. ત્રીજો ટાઈપ, એને કે ભાઈ તાલવીય કાકડા. એટલે તો કે મુખગ્રસીય ઓળખાતો વિસ્તાર આપણે તાળવું કહીએ. તો ક્યારેક આપણને ચેપ લાગે વાયરલ જનરલી, ત્યારે એમાં બળતરા થાય, અથવા તો એ કાકડા છે દાહક અસર એટલે બળતરા થવી, અથવા એ કાકડા છે એ ફૂલે છે. એટલે આપણને જે એમ કે ને કાકડા વધી ગયા ને પછી આપણે પાણી પીએ તો એ દુખે,
એ આ તાલવીય કાકડા. અને એને કારણે આપણને ગળામાં બળે, દુખે, આવું બધા સિમ્પટોમ્સ દેખાય. અને એને કારણે તાવ પણ આવી જાય. એનો રસ્તો તો છે જ મેડિસિન, પણ પરમેનન્ટ સોલ્યુશન માટે તો કે કાકડાનું ઓપરેશન કરાવે. અમુક કેસમાં એનું ઓપરેશન કરાવીને કપાવી નાખવા પડે. અમુક લેવલથી વધારે ફૂલી ગયા હોય, પછી નોર્મલ ન થતા હોય, તો એવા કેસની અંદર એને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે, એટલે કે ઓપરેશન કરવામાં આવે. સમજાણું? તો એ આપણા કાકડાની રચના છે. ચોથા નંબર એને કહેવાય જીવવીય કાકડા. જીભની પાછળ એકદમ જ્યાં જીભ પૂરી થાય ને, એટલે આમ તો આપણે રીતે કહીએ તો ગળાનો ભાગ સ્ટાર્ટ થઈ જતો હોય, એટલે કે જીભના પશ્વ ભાગમાં આવેલી આ કાકડાની રચના છે એ આપણને જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? જીવીય કાકડા. એમાં તો કે બાલ્ય અવસ્થામાં એ મોટા બને તો આપણે એને એડિનોઇડ્સ કહીએ, નાસિકા કંઠનળીના કાકડા. મુખ કંઠનાলীય ગુવાના મધ્ય ભાગમાં 2 છિદ્ર હોય, ત્યાં સ્વર પેટી સાથે અને ઘાટી ઢાંકણને દ્વારા રક્ષાયેલી રચના છે. ખાસ કરીને આ કાકડા છે એ એક જ કાકડા આપણને સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે, તાલવીય કાકડા. બરાબર છે? જેને આપણે ટોન્સિલ્સ તરીકે ઓળખીએ છીએ. એને એકચ્યુઅલમાં પેલેટાઇન ટોન્સિલ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. સમજાય છે વાત? આપણી જે અન્નનળી છે એ ઉદરમાં પ્રવેશે અને જઠરમાં ખુલે ત્યારે એ આપણા ઉરોદર પટલમાં એક છિદ્ર બનાવે. એને સ્વર વિચ્છેદક રચના કહેવાય. જઠરમાં એ પ્રવેશ કરે ને ત્યાં જે છિદ્ર બને એને સ્વર વિચ્છેદક કહેવામાં આવે, હેટસ તરીકે ઓળખવામાં આવે. પણ ઓલા કેસમાં આ જગ્યા ઉપર ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે ત્યાં સર્જરી કરવી પડતી હોય છે. આપણે જઠરની વાત કરી તો જઠરે એક પ્રકારે તો ગ્રંથિ તરીકે વર્તે છે. કોઈ પણ રચના ગ્રંથિ તરીકે ક્યારે વર્તે? જ્યારે એમાંથી કોઈ ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ થતો હોય ત્યારે આપણે શું કહેવાય કે ગ્રંથિ તરીકે વર્તે છે. તો એમાં જઠરમાં આવેલા કોષો અને એમાંથી નીકળતા સ્ત્રાવ એની અહીંયા ડિટેલ આપી છે. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી. જઠર ગ્રંથિ આપણે વાત કરી કે એને ગ્રંથિ શા માટે કહેવાય? તો કે એની અંદરથી પણ કેટલાક પ્રકારના કોષોમાંથી ચોક્કસ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે, માટે એને ગ્રંથિ કહેવાય. જઠરની અંદર આવેલા એક કોષ, એનું નામ છે મુખ્ય કોષ.
એનું વધારે ફેમસ નામ છે ઝાયમોજનના કોષો. ખાસ યાદ રાખજો આ બાબત. આ જઠરીય ઉત્સેચકનો સ્ત્રાવ કરાવે તો આપણને બધાને યાદ જ હશે કદાચ કે જઠરમાંથી કયા ઉત્સેચકનો સ્ત્રાવ થતો હતો, તો કે પેપ્સિનોજન અને પ્રોરેનિન. બરાબર ને? આ બંને ઉત્સેચકો છે. આ સિવાય બહુ થોડીક માત્રામાં, નહીવત, એટલે આપણે એને અવગણવી હોય તો અવગણી શકાય, એમાઇલેઝ અને લાઇપેઝ નો પણ સ્ત્રાવ થાય છે. પણ આ જે ઉત્સેચકો છે, આ એમાઇલેઝ ને લાઇપેઝ, આ પાછળથી મેં જે કીધા, એ જઠરની જે એસિડિકતા છે એને કારણે બિચારા કઈ કામ કરી શકતા નથી, એટલે કે એનું કાર્ય છે એ અટકી જાય છે. લાઇપેઝ છે એ થોડો ઘણો ચરબીનું પાચન કરે છે, પણ એ નહીવત, એટલે કે તમે એની વાતને નકારી શકો કે ભાઈ ચરબીનું પાચન લગભગ જઠરમાં થતું નથી એવું કહી શકાય. તો મુખ્ય જઠરની અંદર પેપ્સિન એટલે કે પ્રોટીનનું પાચન કરનારો ઉત્સેચક છે. રેનિન તો ખાલી શેષોકાળ દરમિયાન હોય. ટૂંકમાં ઉત્સેચકનો સ્ત્રાવ જઠરમાં કયા કોષો દ્વારા થાય? તો જવાબ આવે ઝાયમોજનના કોષો દ્વારા એનો સ્ત્રાવ થતો હોય છે. ક્લિયર? બીજા નંબરના કોષ જેને કહેવાય ઓક્ઝેન્ટિક કોષો, એનું હજી એક નામ છે ભીતીય કોષો, અને આ નામે ફેમસ છે પેરાઇટલ કોષો, પેરાઇટલ સેલ્સ. ત્રણેય એના નામ થયા, ઓક્ઝેન્ટિક, ભીતીય અને પેરાઇટલ. આ ત્રણેય નામ યાદ રાખવાના. આનું કામ શું? તો કે આ કોષો છે મેઇન તો ઇઓસી નામનું અભિરંજક જો ઉપયોગ કરીએ તો એના દ્વારા અભિરંજિત થાય, પણ એ પોઈન્ટ આપણે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. એનું મેઇન કાર્ય ઇમ્પોર્ટન્ટ છે. શું? તો કે એના દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય. એટલે તો કે જઠરમાં જે એસિડનો સ્ત્રાવ થાય છે એ કયા કોષો દ્વારા થાય? તો કે ઓક્ઝેન્ટિક કોષો દ્વારા થાય છે. અને આ સિવાય એમાંથી એક કેસ્ટેલ ઇન્ટ્રેન્સિક ફેક્ટર નામના પદાર્થનો સ્ત્રાવ થાય. આ પદાર્થથી નાના આંતરડામાં વિટામિન B12 નું શોષણ થાય, નહીતર ન થાય. અને પાછું વિટામિન B12 સૌથી મહત્વનું આમ તો સ્નાયુ રચના એના માટે છે, પણ આપણા રક્તકણ બનાવવા માટે પણ B12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે. હવે કોઈ વ્યક્તિમાં ઓક્ઝેન્ટિક કોષો ખામીયુક્ત થઈ જાય અથવા નાશ પામે તો એવા વ્યક્તિમાં રક્તકણની ખામી સર્જાય. હવે આપણને ઘણી વખત એવો વિચાર આવે કે ભાઈ આ તો જઠરમાં ક્યાં રક્તકણ, એને શું લેવા દેવા? પણ આ જે CIF છે એના દ્વારા આ વાત કનેક્ટેડ છે, જોડાયેલી બાબત છે. સમજાણું? એના પછી ત્રીજા નંબરના જઠરના કોષો,
જેને શ્લેષ્મા સ્ત્રાવી કોષો અથવા એનું વધારે નામ ફેમસ છે ગોબલેટના કોષ. હવે આ શું કરે તો કે આનું મેઇન કામ શ્લેષ્મા પદાર્થનો સ્ત્રાવ કરે ગોબલેટના કોષો, જેથી કરીને જઠરની દિવાલ પોતાના એસિડથી અસરગ્રસ્ત ન થાય, નુકસાનકારક ન બને માટે. અને લાસ્ટ જેને પાયલોરિક ગ્રંથિ, જેને ની જઠરીય ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે, એ સામાન્ય રીતે આ જે ગ્રંથિ છે એ જઠરના આ જે ગ્રંથિ છે એ જઠરના તલ ભાગે એન્ટેરો એન્ડોકાઇનના કોષો આવેલા છે. એ કોષોને પાછા 3 ભાગમાં વહેંચી શકાય. પાયલોરિક ગ્રંથિ, આ ખાસ શબ્દ યાદ રાખજો. અને એમાં જે ડી કોષો છે એ સોમેટોસ્ટેનિન નામના રસાયણનો સ્ત્રાવ કરે, જે પાચન માર્ગના અંતઃસ્ત્રાવને મુક્ત થતા અટકાવે. પછી જે એના ઈસી કોષો છે, જેને આર્જેન્ટિફિન કોષો કહેવાય, એ સેરોટોનિન અને હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરે. એટલે એક રીતે જોઈએ ને તો રુધિર વાહિનીની દિવાલનું એ શિથિલીકરણ પ્રેરે છે. અને ત્રીજા જે છે એને જી કોષો કહેવાય, જે ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરે. ગેસ્ટ્રિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે અને એનાથી HCl નો સ્ત્રાવ સ્ટાર્ટ થાય, એટલે ગેસ્ટ્રિન ઉપરથી એનું નામ જી કોષો છે. અને 5મા નંબરના જે જઠરના કોષો આવેલા છે એની વાત કરીએ તો પાંચમા નંબરના જે જઠરના કોષો છે એમાં MNC એટલે કે મ્યુકસ નેક સેલ કહેવાય. આ બેઝિક શ્લેષ્મ પદાર્થનો સ્ત્રાવ કરે, આ ફરી પાછી જઠરની દિવાલને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો જઠર ગ્રંથિ એટલે કહેવાય છે કે એમાં અલગ અલગ 5 કોષો છે. એમાંના આ પહેલા 3 તો અતિ મુખ્ય કોષો કહેવાય, ઇમ્પોર્ટન્ટ કહેવાય, ઝાયમોજન, ઓક્ઝેન્ટિક અને ગોબલેટ. આ સૌથી ફેમસ કોષોની વાત છે. ક્લિયર? આ આપણી વાત થઈ તો કે જઠરની. હવે વાત આવે નાના આંતરડાની. નાના આંતરડામાં બેઝિક વાત તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ એ આપણા પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે, 6.25 મીટર લાંબુ છે. જે નાનું આંતરડું અને મોટું આંતરડું છે એને જોડતો વાલ છે, એને ઇલિયોકેકલ વાલ તરીકે ઓળખવામાં આવે છે. પણ એના જે 3 ભાગ છે, જેને આપણે પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર કહીએ છીએ, એની વાત જોઈએ અહીંયા તો આ 3 ભાગમાં પક્વાશય 25 સેન્ટીમીટરનું, મધ્યાંત્ર 1 મીટર અને શેષાંત્ર 2 મીટર એવા એના અંદાજિત માપ આપેલા છે. નાના આંતરડાની
જે ખાસ આપણી ટેક્સ્ટ બુક સિવાયની બાબત જાણવા જેવી છે એની વાત કરીએ તો નાના આંતરડાની દિવાલ ઉપર જે લસિકા ગાંઠ છે એને પેયર્સ પેચ કહેવાય. ઈ તો આપણે નામ આપ્યું છે, પણ એને ઉદરીય કાકડાઈ કહી શકાય. કારણ કે લસિકા છે ને એની માટે કાકડા, આપણે કહે ને ટોન્સિલ્સ, એને ઉદરીય કાકડા અથવા તો આંતરડાના કાકડા તરીકે ઓળખવામાં, અને એના દ્વારા આપણા લસિકા કણો ઉત્પન્ન કરી શકીએ. આપણે જે રુધિરના બંધારણમાં WBC ના પ્રકાર જોતા હતા એમાંનો એક પ્રકાર લસિકા કણની વાત આવતી. બરાબર છે. નાના આંતરડાનું જે શ્લેષ્મ સ્તરની વર્તુળાકાર ગળીઓ છે એની માટે એક સ્પેશિયલ નામ છે ને કેરક્રિંગ વાલ કહેવામાં આવે છે. અને નાના આંતરડાની દિવાલના જે આંતરિક ગર્તમાં કોષો આવેલા છે એને લિબર કુહરના કોટર અથવા તો લિબર કુહરના કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ પણ આપણી ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ છે. લિબર કુહરના કોષો ક્યાં આવેલા હોય તો નાના આંતરડાની જે રચના છે એમાં. ક્લિયર? તો આ વાત થઈ આપણા નાના આંતરડાની.